બજારમાં આજે રહ્યો સીમિત રેન્જમાં કારોબાર. સેન્સેક્સ નિફ્ટી 5% ઘટીને બંધ થયો. મિડ કેપે પણ તેજી ગુમાવતા ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ, પરંતુ બેંક નિફ્ટીમાં નીચલા સ્તરેથી સુધરીને થયું ક્લોઝિંગ. અમેરિકાએ સ્ટુડન્ટ વિઝાની અપોઇન્ટમેન્ટ આપવા પર લગાવી રોક. ટ્રમ્પ વહીવટી તંત્ર સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ વધુ સઘન બનાવવા પર આપી રહી છે જોર. આવતીકાલે સાંજે 4 રાજ્યોમાં થશે મોક ડ્રીલ. પાકિસ્તાનની બોર્ડર પર આવેલા રાજ્યોમાં થશે મોક ડ્રીલ. લોકોને સતર્ક રહેવા માટેની આપવામાં આવશે ટ્રેનિંગ. કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે લેવાયા 2 મહત્વના નિર્ણય. ડાંગર, કઠોળ અને તેલીબિયાં જેવા ખરીફ પાકોની એમએસપીમાં કર્યો વધારો. ખેડૂતોને લોન પર વ્યાજમાં મળતી રહેશે છૂટ. ઈ કોમર્સ, એવિએશન અને કેબ એગ્રીગેટર્સના ડાર્ક પેટર્ન પર સરકારનું કડક વલણ. કન્ઝ્યુમર અફેર મંત્રાલયે બોલાવી તમામ સ્ટેક હોલ્ડર્સની બેઠક. કંપનીઓ ગ્રાહકોની સાથે પારદર્શિતા રાખવાના આપશે સૂચન. દેશમાં વધી રહી છે કોરોનાની ગતિ. એક્ટિવ કેસની સંખ્યા 1200ને પાર. અત્યાર સુધીમાં 12 દર્દીઓના મોત. કેરળમાં સૌથી વધુ 430 કોરોનાના દર્દીઓ. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 100ને પાર. અને 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ.